નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સત્તા સાચવી રાખવા માટે તો કોંગ્રેસ પરિવર્તનની આશા સાથે ચૂંટણી જંગમાં ઝુકાવવા માટે જઈ રહી છે. ત્યારે ભાજપ મુસ્લિમ વિસ્તાર પરત્વે આભડછેડ રાખતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વડોદરાની પશ્ચિમે આવેલ તાંદલજા વિસ્તારની નેશન પ્લસ ન્યૂઝની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી ત્યારે સ્થાનિક રહીશો દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર માછલા ધોવામાં આવ્યા હતા. પાછલા 5 વર્ષ દરમિયાન મુસ્લિમ વિસ્તારોને વિકાસની યાત્રાથી વંચિત કરી દેવામાં આવતા હોવાની પણ ફરિયાદ સ્થાનિક મુસ્લિમો દ્વારા કરવામાં આવી હતી. અસહ્ય ગંદકી, આંતરમાળખાકીય સુવિધાના અભાવને પરિણામે મુસ્લિમ વિસ્તારોમાં જીવન દોજક સમાન બની ગયું છે. વારંવારની રજૂઆતો કરવા પછી પણ કોઈ જ હકારાત્મક પરિણામ નહીં આવતું હોવાની રાવ ઉઠી છે. ત્યારે ભાજપ સુવિધા આપવામાં પણ હિન્દુ મુસ્લિમ કરી રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. બરાબર ને અમારા ત્યાંના પાણીની સુવિધા છે, ના ગટર લાઇનની સુવિધા છે. અધૂરા ટાઈમમાં લાઇટો જતી રહે છે, જુમ્માના દિવસે લાઇટો જતી રહે છે. કોઈ અહીંયા કોઈ એવી અમને સુવિધા મળતી છે નહીં. પણ શા માટે નથી? શું ખબર હવે આ શું ચાલી રહ્યું છે સરકારના તરફથી. આપનું શું માનવું? મારું એવું માનવું છે કે હિન્દુ મુસ્લિમ ચાલી રહ્યું છે. અહીંયા મુસલમાનનું છે એટલે અહીંયા સુવિધા નહીં મળતી. હિન્દુ લોકોની સોસાયટીમાં ફૂલ ફેસિલિટી મળે છે અને એટલી ગંદકી છે, કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ને કોઈ પગલાં લેવાનું નથી. કેટલી વાર રજૂઆત કરી કોર્પોરેશનમાં પણ કોઈ કરતો કોઈ કાર્યવાહી કરી નથી ને કોઈ પગલાં લીધા નથી. અહીંયા બેઝિક ફેસિલિટી જ નથી તાંદલજા વિસ્તાર. પણ કેમ નહીં, કેમ નથી આપી શકતા? એનું શું કારણ હોઈ શકે? આપ શું માનો છો? એવું સમજો કે ભાઈ મુસ્લિમ વિસ્તાર છે એવું બી હોઈ શકે. તો આપનું શું માનવું છે? હવે આવનારી ચૂંટણીમાં કેવા નેતા હોવા જોઈએ? નેતા એવા હોવા જોઈએ કે ભાઈ કામ કરો, તમે ઈમાનદાર રહો, તમે તંત્રને ઈમાનદાર, લોકોને ઈમાનદાર, સેવા આપો તમે, માત્ર વોટ ખાતા નહીં. તાંદલજા વિસ્તારમાં વારંવાર મુસ્લિમ સમુદાય મોરચો કાઢીને સ્થાનિક લોકોને સુવિધા આપવા માટેની રજૂઆતો કરે છે. તેમ છતાં આ મુસ્લિમોની રહીશોની વિનંતીને ગણકારવામાં આવતી નથી, જેને પરિણામે મુસ્લિમો હવે કોંગ્રેસને જ મત આપશે એવો પણ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 5 વર્ષમાં કોઈ સુવિધા નથી મળી. જો જ્યારથી ભાજપ સરકાર બેસી હતી છે ત્યારથી મુસ્લિમ એરિયાને એ લોકોએ અરમાયું ગણ્યું છે ને મુસ્લિમ એરિયામાં કોઈ સુવિધા આપતા નથી. એ લોકો અમને અરમાયું જ ગણે છે. અને 1972ની અંદર આ રોડ બન્યો હતો, ત્યાર પછી આ રોડ અત્યારે અમને 40-45 વર્ષે બન્યો છે. આ સુવિધા મળી છે, બીજી કોઈ નહીં. અમારી કોઈ ગટરો કાયમ ઉભરાય છે ને ગટર બી 1972ની અંદર ડાલી હતી. એ ગટરો પછી કોઈ બીજી ગટરોની કોઈ સુવિધા નથી. આના માટે કોને જવાબદાર માનો છો? અમે ભાજપ સરકારને જવાબદાર માનીએ છીએ. હવે ઇલેક્શન આવ્યું, જવાબ છે હવે ઇલેક્શન આવ્યું છે, અમે ભાજપને વોટ નથી આપવાના, અમે કોંગ્રેસને જ વોટ આપીશું. તો કોંગ્રેસ અમારા માટે બહુ સારી છે. આ વિસ્તારમાં સતત ગટરો ઉભરાઈ રહી છે અને રોડની સુવિધા પણ નગણ્ય છે. ત્યારે આ વિસ્તારના મુસ્લિમોએ એક અવાજે કોંગ્રેસ પક્ષના સમર્થનમાં વોટ નાખવાનું મન બનાવી દીધું છે. મુસ્લિમ વિસ્તારોની સરખામણીમાં હિન્દુ સોસાયટીઓનો પૂર ઝડપે વિકાસ થઈ રહ્યો છે અને આ માટે આ વિસ્તારના મુસ્લિમો ભારતીય જનતા પાર્ટીની નીતિને દોષી ઠેરવી રહ્યા છે. શહેરના મુસ્લિમ વિસ્તારોની હાલત જોવા સુદ્ધા કોઈ ભાજપનો નેતા કે નગરસેવકો ફરકતા નથી એવી પણ હૈયાવરાળ મુસ્લિમો દ્વારા ઠાલવવામાં આવી હતી. 5 વર્ષમાં તાંદલજા વિસ્તારમાં કોઈ સુવિધા મળી નથી. તળાવની ગંદકી છે, મચ્છરનો ત્રાસ છે, કાંસ ખુલ્લા છે. તાંદલજા વિસ્તારમાં 4 કોર્પોરેટર નંબર 10માં છે, પણ આજ સુધી કોર્પોરેટર ઝાંખવા બી નથી આવ્યા. કેમ? કેમ કે ઉત્તર અરે એ વર્તન રાખે છે કે મુસ્લિમ વિસ્તાર છે એટલે નથી આવતા. એવું હોવું જોઈએ? ના હોવું જોઈએ ને. લોકશાહી દેશ છે, વેરા ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, તો બી નથી આવતા તાંદલજા વિસ્તારમાં. બિલકુલ નહીં. તાંદલજામાં કોઈ એન્ટ્રી જ નથી, તાંદલજામાં આવતા જ નથી. એટલે સુવિધાના નામે કેવું? મીંડું તાંદલજા વડોદરાના નકશામાં દેખાતું જ નહીં. હવે ઇલેક્શન આવી રહ્યું છે, હવે કોઈના કોઈ તો આપશે ને.
બધા જ આવવાના આવે, વોટના કોથળા ભરવા બધા જ આવવાના. સુવિધા આપવા કોઈ નથી. ના, કોઈ નહીં. તાંદલિયા વિસ્તારમાં તો એ લોકોએ અરમાયું વર્તન જ કરી નાખ્યું છે. તાંદલિયા વિસ્તારને બાદ કરી નાખ્યો છે વડોદરામાં. કંઈ સુવિધા સાહેબ આપેલી નથી. તાંદલજામાં તો એટલો ગંડવેરો છે કે જેની હદની બહાર થઈ ગયો. આ લોકોને ઘરે ઘરે અમે લોકોએ કમ્પ્લેન કરેલી છે, પણ આ લોકો કોઈ જોવા આવતા જ નથી. આજે અમારા તાંદલજા જે બસ સ્ટેન્ડની બાજુમાં એક કાંસ આવેલી છે ત્યાં એટલી ફૂલ ભરાઈ ગયેલી છે કે લોકોના ઘરના છોકરા બી એટલા બીમાર છે અને મોટા બી એટલા બીમાર છે, પણ અહીંયા આગળ કોઈ તંત્ર અત્યાર સુધી જોવા આવ્યું નથી. કોને એને કેવી રીતના રજૂઆત કરી હતી? અમે બહુ જણને રજૂઆત કરેલી છે, ભાજપમાં બી રજૂઆત કરેલી છે. બધા કઈ લોકો આવીને જોઈ ગયા પછી કે ભાઈ થઈ જશે, પણ કોઈ જોવા આવતું નથી અહીંયા આગળ. 5 વર્ષમાં કોઈ સુવિધા મળી કોઈ સુવિધા મળી જ નથી. અત્યારે તો એટલું બધું ખરાબ તંત્ર થઈ ગયું છે તલાવનું કે તલાવની સાઈડ પર જે જાળી મારેલી છે એ જાળી બી તૂટી ગયેલી છે. અને ચોમાસામાં તો એટલી જ તકલીફ પડે છે કે ચોમાસામાં મગરો બી બહાર નીકળી જાય છે. તો પછી કાલે ઉઠીને કોઈ છોકરાને ખેંચી જાય તો એની જવાબદારી કોણ લેશે? એક તરફ ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને લઈને આગળ વધે છે, ત્યારે જમીન ઉપરની હકીકત અલગ જ દેખાય છે. ત્યારે આ વખતની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમોના મતોનું ધ્રુવીકરણ કરીને ચૂંટણી જીતવા માંગે છે, એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં મુસ્લિમોનું કોંગ્રેસ પાર્ટીને અપાયેલ સમર્થન કેટલું અસરકારક નીવડશે એ તો સમય જ બતાવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.